ગેરેજ છે નહીં ભાઈ चलो चलो खाली जाने दे रहा જમવાનું મળે 5 વાગ્યા સુધી તમારા છોકરાને તો તમારે ચિંતા જ નહીં કરવાની 5 વાગે તો તમે ઘરે આવી જાઓ પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે. એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અમે અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ. પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચડાવવામાં આવી છે એવું કહે છે. પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી 5 વર્ષની હતી એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે. અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે. હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એને ક્રૂર હત્યા કરવામાં આવેલી. પરમાર રમેશસિંહ સોમસિંહ, માજી સરપંચ, ગામ પાણે. છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાણેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતાં 10 વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે. બેન, પોલીસે અત્યારે એક પ્રેસ રિલીઝ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બલી નથી અને બીજું કોઈ રીતના એની હત્યા થઈ છે. આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે. અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ, પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે. એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે. એટલે બલી નથી તમે કહો છો? તપાસનો વિષય છે, તપાસ કરશે ત્યારે ખબર પડશે. એટલે આજે અમે અહીંયા આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા, આજુબાજુ બધાને પણ મળ્યા. આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું. એક જ સામસામે પરિવાર રહેતા હતા. એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું એવું એમનું કહેવું છે.
કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો. મહિલાએ પોલીસ જે માતા છે તેણે પોલીસ ફરિયાદમાં એવું નોંધાવ્યું છે કે બલિ ચડાવવામાં આવી છે. હા, એટલે એ હોઈ શકે. લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે. સ્થાનિક લોકોએ આપને શું જણાવ્યું? એ જ કીધું એમને કે તાંત્રિક વિધિ માટે એને કંઈ કર્યું હોય એવું એમને. આજે જે ઘટના બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે. અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે. બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આ જ વાત બહાર આવી છે. આ ભાઈ 15 દિવસથી અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે, એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે, તપાસ બરાબર કરો, આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે. સાહેબ, આપણે અહીંયા ગામની મુલાકાત લીધી, લોકો પાસે જાણ્યું જે બલિ ચડાવવામાં આવી છે કે શું કૃત્ય છે એ વિષય બધો અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે. એટલે બલિ ખરી? બલિને તપાસનો વિષયમાં બહાર આવશે, એ હકીકત બહાર આવશે. છે કે આ સમાજમાં જે કે છે 21મી સદીને ચાંદ પર પહોંચવાની વાતો અને આટલી બધી અંધશ્રદ્ધા, તો એ બહુ દુઃખની વાત છે કે જેના પર આ થઈ ગયું છે, જે દીકરીના મા બાપ છે એની પર તો શું વીતતું હશે એ તો હવે એ જ ખબર પડે. પણ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે આટલી બધી અંધશ્રદ્ધામાં ના જશો કે અંધશ્રદ્ધા કશાનું જવાબ નથી. તમારા કોઈ સવાલોનો જવાબ એનામાં રહ્યો નથી. આ દીકરી ગયા પછી એ જેલમાં જશે, બરાબર છે? તો એને શું મળ્યું? જેના માટે એને કર્યું તો શું મળ્યું? એ કશી પ્રાપ્તિ નથી. એટલે આ અંધશ્રદ્ધા જે વધી રહી છે ત્યાં ડાબો, અને જે લોકો અંધશ્રદ્ધા ચલાવે છે ને એની પર પગલાં કરો. હું પોલીસને હું એવું જ કહીશ કે તમે જે આ લોકોને જોવો કે જે લોકો આવું કંઈક ઠગ વિદ્યા ચલાવે છે એને કડી સજા આપો, તો જ આ લોકો છૂટા ફરે છે ને આવી બધી એમને બધું મળે છે. એટલે આ ના કરશો આ રીતનું. હું રિક્વેસ્ટ કરીશ તમામ લોકોને કે આ તાંત્રિક વિધિ કે તમે આ અંધશ્રદ્ધામાં ના જશો, બરાબર છે? આટલી બધી અંધશ્રદ્ધા ના કરશો. ડૉક્ટર શીતલ મહારાઉલ, તાલુકા પંચાयत प्रमुख. नमस्कार। बोडेली तालुका के पाडेज गांव में एक हत्या की घटना बनी है। घटना के अंदर जो पाडेज गांव में एक छोटी लड़की जिसकी उम्र 4 साल से थोड़ी अधिक थी, उसकी हत्या कर दी गई है। घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है, ज्योति बहन तड़वी, उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया। और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया। और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी। हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने, एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था, उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया। तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है, पूछताछ जारी है। और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है, क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है, इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है। और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है, हम आपको बताएंगे। लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है, इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुनाह किया है। साहब અહીંથી સોરી રમતે રહેતા ઉચકીને ઘરમાં લઈ જાય, પછી કુંવારીના ઝાટકો નાખ્યો.
અને પછી શું કર્યું એણે? પછી સોરાન જાતેલો એટલે મેં બૂમ કિચકારી પાડીને જબરનાથી લઈ. હવે તમારે પોલીસ પાસે શું માંગણી તમારી? મારે સજા જોવે, મારે સોરીને મોત દીધું એવું જ જોવાય ન હોય. હા, બળી ચરાવવા સારું કર્યું હતું. અને પોલીસને ફરિયાદ તમે આપી? આપી. એમાં શું લખાયું? એમાં હોય એટલે લખાયું છે. એટલે તમારી એકને એક છોકરી તમારી સામે માને? હા, મારી એકને એક જ સોરી છે. સરકાર પાસે શું માંગણી કરો તમે? એ હોય સજા જ. મારી સોરીને જેવું કર્યું એવું જીને હોય સજા જ જોવે મારે. તમારી સામે છોકરીને ઉઠાઈ ગયો? હા, મારી હવે મેં નજરે દેખું, તા કુંવારીનો ઝાટકો મેલો તે દેખું. અને શું નામ તમારું? જ્યોતિબેન. ગઈકાલ તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે.